कोई दुआ और ना दवा काम करेगी। जब कोई दुआ और न दवा काम करेगी, अमूमन होता यह है कि कोई बहुत ज्यादा लाइलाज मर्ज में अल्लाहुम्मा मुब्तला सल्ली हो अला जाते हैं मुहम्मद तो व आले मुहम्मद व अज्जिल फरजहुम। ફરીથી મારા ખોજા ટીવીના જોનારાઓને સ્વાગત કરું છું અલ્હમ્દુલિલ્લાહ અને થેન્ક યુ તમારું કે તમે આ પ્રોગ્રામને જોઈ રહ્યા છો અને આપણે સહકાર પણ આપતા રહ્યા છો અલ્હમ્દુલિલ્લાહ। દાનિયલભાઈ પણ અમારી દરમિયાનમાં મૌજૂદ છે માશાઅલ્લાહ। હમણાં જ આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહાની ઝિયારતની વાત કરતા હતા કે જે એમની પહેલી ઝિયારત હતી અલ્હમ્દુલિલ્લાહ અને જનાબે હુજર ઇબ્ન અદીની જે વાત કરતા હતા કે જે એવા શહીદ હતા કે જે મૌલા અલીના સહાબીઓમાંથી હતા અને એમની સામે પોતાનું દીકરાની શહીદ કરવામાં આવ્યું ખરેખર હા તો ત્યાં જઈને દુઆ કબૂલ થાય છે વાકઈ કબૂલ થાય છે ને હદીસમાં ઘણી બધી રિવાયાત છે એવા ઘણા અમાલ છે કે જે ત્યાં જઈને મખસૂસ જગ્યામાં આપણે અમલ કરીએ અને દુઆ કરીએ। તો હવે આપણે દાનિયલભાઈને હું માઇક ફરીથી આપું છું એનાથી તમે કન્ટિન્યુ કરજો કે ઝિયારતે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલીહા જનાબે સકીના બિન્તુલ હુસૈન અને પછી જનાબે હુજર અદીની ઝિયારત બાદ પછી તમારું મોટિવેશન જેને આપણે કહીએ કે ઝિયારતનું મોટિવેશન ખબર છે ને એક સહારો જ કાફી છે એક બહાનો જ કાફી છે કે આપણે આગળ વધે એના પછી તમારી સફરની શરૂઆત અને કાફિલા એક બનાવવાનું એને તમે જરા કન્ટિન્યુ કરો કેમ તમે ડિસાઈડ કર્યા। તો જેમ હું તમને કીધું આપણા જે પહેલી પાર્ટીમાં કે મેં 2009માં પહેલી ઝિયારત કરવા ગઈ પછી તે બાદ બધું મેં જોયું ને મેં દુઆ માંગી તો કે મને પાછી ફરીથી નસીબ થાય મારા વાઈફ સાથે। તો 2010માં યાની 2010માં મને નસીબ થઈ ઝિયારત। એવું છું કે અરબાઈનનો ટાઈમ આવતું હતું ને મારા વાઈફને કીધું હાલ ને આપણે અરબાઈન કરવા જાય મેં મારી ઉમેદ છે કે આપણે સાથે ઝિયારત કરવા જાય। તો પોતે મને કીધી કે આપણે ગ્રુપ સાથે કેમ જાય આપણા પાસે ગ્રુપે નથી ફ્રાન્સથી ને આપણે કેમ કરશું હું એકલી થઈ જઈશ। મેં કીધું એને કે વ્યાધિ ના કર આપણે બે જણા જાય આપણે 4 દિવસ માટે જાય અરબાઈન થઈ જાય ને આપણે પાછા આવી જશું ફ્રાન્સ। તો પોતે વિચાર કીધી કે કેમ કરશું હું પહેલી વાર મારી ઝિયારત છે હું એકલી થઈ જઈશ। મેં કીધું તું વ્યાધિ ના કર આપણે કરે છે ઇન્શાલ્લાહ થઈ જશે। તો એક કોન્ટેક્ટ થઈ ગયું હતું જ્યારે પહેલી ઝિયારતમાં ગયો ને તો એ મૌલાના સાહેબ સાથે અમારી વાત થઈ ગઈ હતી કે જ્યારે તમને આવવું હોય હું તમને વિઝા મોકલાવી દઈશ તમારું હોટલનું બધું બંદોબસ્ત કરી દઈશ પછી આપણે કરી લઈશું બધી ઝિયારત તમને કરાવી દઈશ। તો અમે બિસ્મિલ્લાહ કરીને લબ્બૈક બોલ્યા તો અલ્હમ્દુલિલ્લાહ લબ્બૈક થયું। અમે ટિકિટ લઈને રવાના થઈ ગયા। વિઝા તો એક દિવસમાં આવી જતી હતી ઓન અરાઇવલ વિઝા લોકોમાં આપી દેતા હતા। તો પહેલી ઝિયારત ઓવા થઈ ગઈ તો હુજર ઇબ્ન આદીની પહેલી ઝિયારત થઈ કારણ કે હરમ રાતના બંધ થઈ જતું હોય તો બધી ઝિયારત પડીને બીવી ઝૈનબ સલામુલ્લાહ અલૈની અમે ઝિયારત કરવા ગયા। તો બધું મારા વાઈફને હું પહેલી વાર જ્યારે ગયો આપણે ગ્રુપ સાથે જાય તો આપણને ગ્રુપવાળા જનરલી આપણને એક પ્રોગ્રામ આપે સહી એ પ્રોગ્રામ આપણને 1 મહિના મોર તકરીબન આવી જતું હોય પણ એ મને પ્રોગ્રામ મળ્યું ત્યારે હું એક બધે નોટ કરી નાખ્યો હતો આ શું છે મારી રિસર્ચ કર્યું મેં આ જગ્યામાં આ છે આ જગ્યામાં આ છે આ બધું એક્ઝેક્ટલી બધું કાઢી નાખ્યું। તો મને જરાય મહેનત ના પડી હોવા ઝિયારતને કરવામાં। તો અમે હુજર ઇબ્ન આદીને જ્યારે રોઝામાં ગયા ત્યારે મેં દુઆ કરી કે પહેલે તો હું શુક્રિયા અદા કર્યો કે મારી દુઆ કબૂલ થઈ કે મારી વાઈફ સાથે હું આવી સહી ગયો। તો હું કીધું હવે હું દુઆ કરું કે औलाद અતા કરે હા એક દીકરો અતા કરે। તો અલ્હમ્દુલિલ્લાહ એ 2010માં મેં દુઆ કરી 2011માં મારા ત્યાં એક છોકરો પેદા થયો। તો એટલો હું ખુશ થઈ ગયો કે જો તો ખરી મેં હવે ઝિયારતમાં ગયો મારી બધી દુઆ કબૂલ થઈ હવે આપણે દુઆ કરીએ હું તો નેક તોફીક આપે કે આપણે આપણી औलादને લઈ જશો વहाँ। તો બસ એ મોકો તો 2011નો મારો છોકરો જ્યારે જન્મ્યો ત્યારે એને બીમાર પોતે જન્મ પેદા થયો। એનો પ્રોબ્લેમ છે ઇન્ટેસ્ટાઇનનો એનું ઇન્ટેસ્ટાઇન હાલતું નથી
યાની કે એના સેલ્યુલ જે છે અંદરના સેલ્સ બધે ચાલતા નથી ને પોતે કાનથી નથી સાંભળતો, બે કાનથી ઝીરો. તો જ્યારે પોતે જન્મો જાન્યુઆરીમાં તો 10 જાન્યુઆરીના ને 8 9 10 નહીં 10 દિન બાદ તકરીબન અરબઈન આવતું હતું ને મેં નિયત કરી દીધી કે અરબઈન હર અરબઈન ઇન્શાલ્લાહ હવે આપણે બીબી ઝૈનબ સલામુલ્લાહના રોઝામાં કરશું. તો જ્યારે મારો છોકરો 5 દિવસનો થયો એ લોકો મને ખબર પડી આ બીમારી, કારણ કે એ બીમારી છે 48 hours બાદ ખબર પડે, કારણ ટ્વિટર બાદ ખબર પડે કે શું એક્ઝેક્ટલી છે. તો એ લોકો બધું ચેકઅપ ને કર્યા તો ડાક્ટર 2 4 ડાક્ટર વટાના પેડિયાત્ર બધે એને કીધા કાંઈ નથી, મારા છોકરાને તમે જોયા હશો ધોરા વાર છે ને એનું કહે છે નહીં એવું કાંઈ ને એવું નથી, તમે વ્યાધિ ના કરો. મેં કીધું બસ ડૉક્ટર કહે છે કે કાંઈ નથી, તો આપણે તો ડૉક્ટર કરતાંથી વધારે ના જાણે. તો 5 દિવસ બાદ ખબર પડી કે એને ઇન્ટરેસ્ટ ન ચાલતું ને પ્રોબેબલી છે કે પોતે કાનથી બી નહીં સાંભળતો હોય. તો અમે હોસ્પિટલમાં અમે ક્લિનિકમાં હતા, ક્લિનિકમાંથી અમને હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. ટ્રાન્સફરમાં ક્લિનિકમાં કર્યા એ લોકો, તો આહિસ્તા આહિસ્તા અમને ખબર પડી કે આમ પ્રોબ્લેમ છે, પોતે એના શું કહેવાય એને ટોયલેટ નથી કરી શકતો, એ ઉલટી કરતો હતો ટોયલેટની બધી. તો અમને એમ થયું કે શું આપણા ઉપર એવું ઓલો આવી ગયું છે, ઇમ્તિહાન આવી ગયું છે. ને એ મોકા ઉપર જે મારા છોકરાને જે ઓપરેશન કરી એ પોતે કીધી કે તમારો છોકરો ડિઝેબલ થશે, કાનથી નહીં સાંભળે, તમને ઈશારામાંથી વાતું કરું કપશે. તો એ ટાઈમમાં મારા વાઈફ કહે છે કે આપણે શું એવો ગુનો કર્યા છે કે આપણી ઔલાદ એમ થયો, આપણું કેમ આપણું ઔલાદ એમ થયું. હું તો એ ટાઈમમાં મને એટલું રોવું આવી ગયો, મને ખબર ના શું થઈ ગયું. હું તો જોતો કરીએ એવું બધું બાદ આપણું પ્રોસેસ બધું સ્ટાર્ટ થયું ને અહીંયા આવીને આ ઊભો રહી ગયો. તો એ લોકો 7 દિવસનો થયો મારો છોકરો, એનું ઓપરેશન કર્યા. એ લોકો ઓપરેશન તકરીબન 8 થી 10 કલાકનો ઓપરેશન હતો ને પછી એના 2 દિવસ બાદ જાણે પોતે 7 દિવસનો થયો ને 3 દિવસ બાદ ઓલું હતું અરબઈન ને બીજા દિવસે પોતે રિયાનિમાશનમાં મારો છોકરો. મેં તો મારું કરી નાખ્યું હતું ઈરાદો કે હું જવાનું છું શામ, એમાં કાંઈ ફેર નથી. તો મારો દોસ્તાર હતો નસીર જાફર કરીને, મડગાસ્કારનો છોકરો છે એ, પણ આવ્યો તો ફ્રાન્સ બનવાની. એની પહેલી ઝિયારત હતી સાલમાં. તો મેં એને કીધું ક્યારે આપણે ઝિયારતમાં જઈએ. પોતે મને કહીશ તારો છોકરો બીમાર છે, તું કેમ આપણે કરશું, તું યાદી ના કર, ઇન્શાલ્લાહ થઈ જશે. તો આપણે 3 દિવસ માટે જઈએ છે, અરબઈન બાદ આપણે આવી ગયા. તો અમે અમારો સફર તે પાર થઈ ગયા. બધે મને કે તારો છોકરો બીમાર છે, તું કેમ કરશે. હું તો હવે મારી નિયત થઈ ગઈ છે. હું કીધું આપણે તો કોમ્પારી ના થઈ શકે આપણે ઇમામ સાથે, પણ આપણે જોઈ છે કે માણસો આપણે અહેલુલ બેતની ઝિયારત માટે બચ્ચાઓને બી કુરબાન કર્યા છે. તો હવે દેવાવાળા એ લોકોમાં જ છે, સેહત દેવાવાળા એ લોકોમાં જ છે. હા, આપણે લોકોના દરબારમાં જાય કોઈ ખાલી હાથે વાપસ નથી આવ્યો. હમણાં સુધી હું તો નથી જોયો. એવા તમને હિસ્ટ્રી બતાવીશ કે ખાલી નથી આવ્યા કોઈ. મેં વાં ગયો, મેં હુજરની આદિને પાછી હરમમાં ગયો. પાછી મેં દુઆ કરી. હું કીધું હુજરની આદિ તમે મને ઔલાદ હતા કરી. હા, નહીં મારો છોકરો તો ફ્રાન્સમાં તો. હું કીધું હું તો એક જ દુઆ છે. હું તો અહીંયા હું તો તમે મારા છોકરાને હું તો શફા આપો ને હું આવતા વર્ષ હું કીધું આવીશ. ને મને ડૉક્ટર કીધા હતા કે તમારો છોકરો તકરીબન 2 સાલ રહેશે, 2 years હોસ્પિટલમાં રહેશે. તો મારો દોસ્તાર નસીર મને કહે છે કે ભાઈ તું માનતા જેમ તું કરી નાખે છે કે તું પાછો આવીશ આવતા વર્ષે. મેં કીધું બસ મારી એક જ દુઆ છે, હું તો ઇન્શાલ્લાહ હું આવતા વર્ષે આવીશ ને તું આવીશ મારી સાથે. હું તો પોતે મેં કીધું ઓકે. અમે દુઆ કર્યા. બીબી ઝૈનબ સલામુલ્લાહના રોઝાના અંદરમાં કેટલી દુઆઈ કરી, માનતાઈ કરી કે શફા આપે. બધે હર જગ્યા ઉપર અમે અમારી હાજતને મૂક્યા આવ્યા, પરચી મૂક્યા આવ્યા. અમે એવું થયું કે હું પાછો ફ્રાન્સ આવી ગયો. મારા છોકરા અલ્હમ્દુલિલ્લાહ મારા છોકરાને તકરીબન ટોટલી જો આપણે જોવા જાય તો 13 ઓપરેશન થયા છે, 13 ઓપરેશન 13. અમે ફ્રાન્સ આવી ગયા બીજા સાલ અરબઈનનો ટાઈમ આવતો હતો, યાની 2012માં 2012માં. મારો છોકરો હોસ્પિટલમાં હતો. હવે તકરીબન 15 દિવસ રહ્યા છે.
એક છોકરો હોસ્પિટલમાં હોય તો એના પાસે પાસપોર્ટ ના હોય, આઈડેન્ટિટી કાર્ડ ના હોય, કાંઈ ના હોય. પણ તમે જો એવો મોજીજો કે મારો છોકરો 10 દિવસ મોર એને ડિસ્ચાર્જ કરી નાખ્યા લોકો હોસ્પિટલમાં. ને મારો છોકરો એને છે હર રાતના 12 કલાક સુધી એને પરફ્યુઝન પોસ્ટ જે છે એને એમાંથી એને ખાવાનું ને બધું મળતું હોય. તો હવે એ તમે કેમ લઈ જઈ શકો બહાર દેશ? યુરોપ કન્ટ્રીથી તમે બહાર નખરો તો તમે કેમ એને ઓલું કરશો? એ બધું ધ્યાન રાખવાનું, કારણ કે એને કનેક્ટ કરે તો આપણને આખું સ્ટેરિલ માસ્ક અને બધું પહેરવાનું હોય. તો ડૉક્ટર અમને રજા નહોતા આપતા. મેં એ લોકોને કીધું તમને જે કરવું હોય તમે કરી લ્યો. હું તો આ મારી ઓલાદ છે, હું કીધું તમે મને નાય નહીં પાડી શકો. હું તો બસ હું તમારી પાસે માંગણી કરું છું કે સમજાય કે અમારે આ છે જગ્યા, અમે અહીંયા જાય છે, અમારી દુઆ કબૂલ થાય છે, એક બધું. તો ઓકે. તો એમાંથી કુછ ફેમિલી લોકોના માણસો મને કીધા કે તું આમ છોકરાને લઈ જાય છે, બીમાર છોકરો છે ને આમ ને એ તું પછી જઈ શકે છે, તને ઉતાંબર શું છે લઈ જવાની? મેં કીધું મેં એક ઓલું કરી નાખ્યું છે, વિશ કરી નાખી છે કે હું આવીશ, મારો છોકરો જો નગરી ગયો તો હું આવીશ માથો ટેકવાને. યાની અમે જ્યારે ડેપાર્ટ થયા 2 દિવસ માટે ફક્ત, ઓનલી 2 days, ઓનલી 2 days. છોકરો નાનડો 1 years નહોતો. ઓનલી 2 days. અમે શામ ગયા. શામ અમે પૂગ્યા તકરીબન કંઈક સવારના 4 વાગ્યા હતા. 4 વાગે હોટલમાં છોકરાને સુરાવી ને 9 વાગે અમે પહેલી ઝિયારત બાબે સગીરની ને ઉજરબની આદિની કરી આવ્યા. બસ તે બાદ બીબી ઝૈનબ સલામુલ્લાહની રોઝામાં ગયા ને રાત, એ જ રાતના અરબઈની રાત હતી ને બીજા દિવસે અરબઈનો દિવસ ને મગરીબ બાદ અમારો ફ્લાઇટ વાપસીની હતી. તો મેં હરમમાં પૂગ્યો તો તકરીબન 2009, 10, 11માં 3 years કન્ટિન્યુઅસલી હું ગયો યાદ પણ. તો આહિસ્તા આહિસ્તા આપણને બધે શું કહેવાય ને ઓળખાણ થઈ ગઈ, દોસ્તો થઈ ગયા બધે. હા, ખુલતો હતો. તો દોસ્તો બધે મને કીધા કે ભાઈ તું આવ્યો તો યાદ તું 4 છોકરાની કે વાત કરતો હતો કે બીમાર છે, દુઆને મંગાવ્યા હતા આપણે. તો હું તો હા, હું તો આ રહ્યો મારો છોકરો. તો મને કીધું કેટલો ક્યુટ છે. હું તો પણ હું તો બીમાર છે ભાઈ, હું તો આ મારો પ્રોબ્લેમ છે. હું તો નો પ્રોબ્લેમ, આપણે શું કરશો, આપણે કે આવું ગ્રીન કલરનો દોરો લઈ આપણે એને ઝરીમાં બાંધી નાખે. અમે એને સાંજના કંઈક 6 વાગે બાંધ્યા, રાતના 11-12 વાગ્યા સુધી. ને એટલા બધા મરીઝો એક લોકો લાઈન રાખી દીધા હતા મરીઝોને. પણ હું જ્યારે મારા છોકરાને બાંધ્યો એટલા બધા મરીઝો હતા અપાઈશને. એના બિલકુલ પાસમાં જ એક નાની છોકરી બિલકુલ ડિઝેબલ, એના આખા હાથ વાંકા, પગ વાંકા. એ ટાઈમમાં મને એમ થયું કે હું બીબી ઝૈનબની ઝરીમાં હું જોઉં છું એ મેરી બીબી, હું તો આ છે મારી છોકરાને તું શફા ના આપતો, આને દઈ દઉં તો હું સહી શકીશ કે મારા છોકરા સાથે હું સાઈનથી વાતો કરીશ, કાંઈ વાંધો નહીં. પણ હું તો આને જોઉં તો આને શફા દઈ દે. ને આહિસ્તા આહિસ્તા લબ્બે કે આવશે એની સદા આવતી રહી. તમને ખબર છે લબ્બે કે આવશે થાય. તો 2-3 કલાક બાદ લબ્બે કે આવશે થાય મારો છોકરો આમ ફરે ને મારો છોકરો કાનેથી ના સાંભળે, બિલકુલ ઝીરો. એનાથી 2 સ્વિમેન મોર ડૉક્ટર બધું ચેકઅપ કર્યા હતા, લોકો કીધા કે આમાં કાંઈ ઈલાજ છે જ નહીં, તારો છોકરો નહીં સાંભળે. મેં કીધું ઓકે, આપણે શું બોલે, ડૉક્ટર બોલે છે, આપણે ડૉક્ટર કરતાં તો આપણે ઓલો વધારે ના જાણે, એ લોકોનું કામ છે, એ લોકોને વધારે ઓલો. તો લબ્બે કે આવશે ને સદાવે મારો છોકરો ફરે આમ. અને એમ થાય કે છોકરો સાંભળે તો સહી જ, તો એ આપણે ખબર છે ને વિશ્વાસ. મને તો યકીન છે, મને ડેફિનેટલી મને યકીન છે કે આમાં જે લોકોમાં આપણે આલુલ બેતમાં પાવર છે. તમે હા, ગોડલી પીપલ, તે માસૂમ લોકો છે. તમે એમ સમજી લો કે આખી દુનિયામાં, પૂરી દુનિયામાં હુસૈન થાય છે. પૂરી દુનિયામાં બચ્ચાથી લઈને તમે બુઝુર્ગો સુધી હુસૈનની સદા તમે સાંભળો છો. તો લબ્બે કે આવશે ની સદા આવતી રહીને ઓચતાનું એક પેગામ આવ્યું હરમમાં બીબી ઝૈનબ કે બીબી સકીના રોઝા બાજુમાં બ્લાસ્ટ થયું છે, તો બધેને કાઢવામાં આવ્યો. તો હું તો નખરવા નહોતો માંગતો, હું તો જ્યાં સુધી આ ફેરી નહીં ખુલી જાય દોરી, હું નથી નખરવાનું. તો અમે ઘરે આવેલા ગયા.
ઘરે આવેલા ગયા થઈ ગયું બધું. બીજા દિવસે અમારી ફ્લાઇટ અરબઈનો દિવસ થઈને અમે પાછા અમારા વતને રવાના થઈ ગયા. અમે ઉભા આવ્યા તો મારો છોકરો બીમાર, તાવ ને બધું એને આવ્યું હતું. તો મેં હોસ્પિટલ લઈ ગયો. તો મેં વાતોમાં મેં મારા વાઈફને કહું છું કે આ છોકરો હું કીધું આમ થયું છું. હું કીધું પોતે મેં કીધું હા બસ આપણે દુઆ કરીએ ઇન્શાલ્લાહ તો આપણે પાછું ફરીથી ચેકઅપ કરાવી તો. હું કીધું તો પોતે મને કીધી ડૉક્ટર હમણાં જ કીધા આપણને 2-3 વાર પણ નથી કે નહીં કાંઈ નથી સાંભળતું. શું કામ તું ઓલો નથી તું એક્સેપ્ટ નથી કરતો કે આપણો છોકરો આવી જશે આપણને આના સાથે આવી જ જેમ આપણને કરવાનું છે. હવે આપણે જે મુકદ્દરમાં નસીબમાં તકદીરમાં લખેલું છે કોઓપરેટ કરવાનું છે. પણ મારું દિલ ના માન્યું. તો એ બી મેં હોસ્પિટલમાં ગયા. બીજી પહેલી હોસ્પિટલમાં જે અમે પહેલી હોસ્પિટલમાં ગયા એ લોકો ના માન્યા. બીજી હોસ્પિટલમાં મેં ગયા તો અમે ચેકઅપ પાછું કરાવ્યું. એવું જ્યારે તમે એક નાના 1 વર્ષનો છોકરાને તમે ઓલું કરો એનું સ્કેનર ERM કરો તમે તો એની તમે પ્લાન્સમાં એક લાકડાના આમ તમે બાંધી નાખો એને આખું સૌ. એ લોકો મને દઈ દીધા છોકરાને. મેં જ્યારે આમ ઉપાડ્યું તમને નથી કહેતું મારા આંખમાંથી આંસુ આવી ગયા. મને એમ થયું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબી અલિયસગર અલૈહિસ્સલામને કેમ ઉપાડીને આમ મારો તો છોકરો તો જીવતો જાગતો છે. હું કીધું પણ એની મા સામે કેમ લઈ ગયા છે. હું કીધું ને મારું તો જીવતો જાગતો છે ને ઇમામ હુસૈન. ત્યારે મને આખી આપણી મજારીસ બધી યાદ આવી. મેં કીધું કેટલું હું કીધું મંજર બધું ઉપર પસાર થઈ ગયું ને મારા દિલમાં એ જ દુઆ હતી કે યા બીબી ઝૈનબ યા હુસૈન મારો છોકરો આજે જો કાંઈ ઓલો બદલાવ આવ્યો છે એમાં તો હું પ્રોમિસ કરું છું કે હું આ તમારી ઝવારોને તમારા તક હું પહોંચાડીશ. હું ઝરિયો બનીશ એ લોકોનો. કાંઈ વાંધો નહીં. જ્યાં જેટલું મારાથી થશે હું કરીશ. એને લોકો ચેકઅપ ને બધું કર્યા. એ લોકો અમને કહે છે કે સોરી વી આર એક્સ્ટ્રીમલી સોરી કે તમારા છોકરા તો એક કાનથી સાંભળી શકે છે. એનું ઓપરેશન કરવું કપશે પણ હજી વાત જોવું કપશે. મેં લોકોને કીધું કે આપણે 1 સાલ તો વાત જોયા. 1 સાલ વાત જોયા. હજી બીજું સાલ આપણે વાત જોશું તો વધારે મોડું થઈ જશે. હવે 1 વર્ષનું થઈ ગયું તમે કરી નાખો. તમને 1 મહિનો દઉં છું. તો એ લોકો ઓપરેશન તૈયારી કરી. એ લોકો કીધા કે 90% શ્યોર છે પણ 10% જે છે એ બહુ નાજુક છે. કારણ કે એમાં છે ને બ્રેનમાં સર્વોમાં જરાક પ્રોબ્લેમ થઈ શકે. છોકરો યાની સીધો નહીં હાલી શકે કે જરાક કાંઈ ખોટ આવી જશે. મેં કીધું અલ્લાહના નામથી બિસ્મિલ્લાહ કરે આપણે. ને એવું થયું કે એનું ઓપરેશન આબાદ પસાર થયું, કામયાબ થયો. ડૉક્ટર પપ્પા ડાયરેક્ટ અમને ફોન કરે છે કે તમારો છોકરો અલ્હમ્દુલિલ્લાહ સાંભળે છે તમે જ્યારે વ્યાધિ ના કરશો ઓપરેશન સક્સેસફુલ રહ્યું છે. બસ આપણે સલવાતને આપણી બધી માનતાએ અદા કરી નાખ્યા. ને એ જ રાતના મારા છોકરાને ખબર છે મારા છોકરાનું ઓપરેશન જ્યારે આપણે કરીએ કાનનો તો આખું કાન એ લોકો કાપી નાખીને આમ આખું નખરી જાય. ને અંદરમાં જેટલું બધું હોય ને એ લોકો બધું એને બગાડીને અંદરમાં એક મશીન રાખી દે છે. ને પછી એક પ્રોસેસર આવે છે ધોળા રંગનું, પછી એક માઇક હોય છે ક્લિપ્સ થઈ જાય. તો એ બધું લોકો સ્ટાર્ટ નહીં કર્યા તો એ જ રાતના મારો છોકરો એનું બેન્ડેજ બધું કાઢી નાખ્યું. ઓહ ને હવે બેન્ડેજ નખરી જાય તો તમને એમ થાય કે હવે શું થઈ ગયું, લોહી નખરશે કે શું થશે. ડૉક્ટર કીધા એને તમે ઓલું ના કરો, એને નડતો છે ત્યારે કાઢી નાખ્યો. પણ અલ્હમ્દુલિલ્લાહ હું તમને કહું છું કે બીજા દિવસે મારો છોકરો દોડતો થઈ ગયો. ત્યારથી મને મારા દિલમાં યકીન આવી ગયો છે કે હુસૈનના દરમાંથી કોઈ ખાલી નથી આવતો. હું તો મારું તો પર્સનલી હું જોયો છું. પણ એવા કિસ્સા મારા સાથે થયા છે મારા ઝવારો સાથે કે જે લોકોને બીમારી હતી એ લોકોની બીમારી ગેપ થઈ ગઈ છે કે જે લોકોની દુઆ કાંઈક એવા મોટા પ્રોબ્લેમ હોય છે એ લોકોના એ પ્રોબ્લેમ બધે સોલ્વ થઈ ગયા છે. સમજ તો એ કહેવા માંગુ છું કે આપણે ઝિયારતમાં જ્યારે આપણે જાય ને મારિફત સાથે આપણે જાય ને યકીન છે આપણે ખપે. બસ આપણા પાસે યકીન ને મારિફત હશે તો આપણે ઝિયારત ઇન્શાલ્લાહ કબૂલ. માશાઅલ્લાહ, વન્ડરફુલ. બહુ જ ફાઇન રીતે તમે એક્સપ્લેન કર્યા. અને હું પોતે આ એક ઇન્સિડન્ટ વાકયો તમારી
હું પોતે અંદર ખોવાઈ ગયો હતો અને હું વિચાર કરતો હતો કે વાકઈ મારેફત હોય છે પહેલાંથી ત્યારે તો અમે એ જગ્યામાં જાય છે, બરાબર કે નહીં? ને અલ્હમ્દુલિલ્લાહ એ મારેફત એ જાવું બી એક મારેફતની પહેલી સીડી છે. કહે છે ને કે એકદમ અલ્હમ્દુલિલ્લાહ ને ખરેખર એ દરવાજાથી જિંદગી મળે છે, મોત નથી મળતી. અગર મોત પણ મળે છે તો એ હંમેશા માટે જાવેદાની એની જિંદગી આપણા માટે જીવતો રહીએ છે. ને અલ્હમ્દુલિલ્લાહ આપણે દુઆ કરીએ કે તમારા જે નોનિહાલ છોકરો છે, દીકરો છે, અલ્લાહ એમને ઓર મઝીદ શફાયાબી કમાલિયાતના શરફ ઉપર હાસિલ થશે. તમે ખબર છે કે જે તમે સ્ટાર્ટિંગમાં વાત કર્યા કે તમે ખોવાઈ ગયા હતા, મૂંઝાઈ ગયા હતા, કઈ વખતે આપણા જબાનની અંદર નાશુક્રીના શબ્દો નીકળે છે, ડેફિનેટલી નીકળે છે. એ એક ઇન્સાનનું નેચર છે દોસ્તો. પણ એક વાત યાદ રાખજો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી સામે કાંઈ એક અલ્લાહ સાથે કનેક્શન થવા માટે એક અલ્લાહ ઝરિયો પણ રાખે છે. તમે ખુશનસીબ છો અલ્હમ્દુલિલ્લાહ. મારા ઉસ્તાદ મને એ જ વાત કહેતા હતા કે મોમિન ઉપર જ્યારે ઇમ્તિહાન આવે છે તો રાસ્તો નીકળે છે. મોમિન ઉપર ઇમ્તિહાન જાણે આવે છે તો અહીંયાથી રાસ્તો નીકળે છે. મુનાફિક ઉપર જાણે અગર ઇમ્તિહાન આવે છે તો એના માટે ડિઝાસ્ટર હોય છે. અલ્હમ્દુલિલ્લાહ આપણે એ જુમલાઓ આપણા ઉસ્તાદો કે જેનું કનેક્શન અહ્લુલ બેત સાથે છે, અલ્હમ્દુલિલ્લાહ જીવન હમણાં તમે કીધા કે તમારા કાફિલામાં જેટલા ઝાયરીન છે એ લોકો હમણાં બી પ્રોબ્લેમ સોલ્વ થાય છે. ને વાકઈ બસ કોઈ દિવસ પણ પ્રોબ્લેમને પ્રોબ્લેમ ન સમજવું. મારા ખોજા ટીવીના જોનારાઓ, પ્રોબ્લેમને અગર આપણે પ્રોબ્લેમ સમજશું તો એ પ્રોબ્લેમ વધી જશે. પ્રોબ્લેમને હંમેશા ચેલેન્જ સમજવું, આપણી હિંમત આવશે અને આપણે કામયાબ થઈ જશું. તો ઇન્શાઅલ્લાહ તાઆલા એવી અનેક વાતો જેથી આપણે મોટિવેશન મળે આપણે વાત કરતા જશું ઇન્શાઅલ્લાહ તાઆલા. અને થોડીક વારમાં આપણે તમારા નવનિહાલની પણ મુલાકાત કરશું, જે આપણે હમણાં આપણે એની બારામાં આપણે જિકર કર્યા અને એની બારામાં આપણે ઇન્ફોર્મેશન હાંસલ કર્યા. એમની પણ આજે આપણે ખોજા ટીવીમાં તમારા સાથે મુલાકાત કરાવશું. તો થોડીક વારમાં આપણે ફરીથી હાજર થાય છે ઇન્શાઅલ્લાહ. તમે જરૂર ખોજા ટીવીને સાંભળતા રહેજો અને ખોજા ટીવી અને રેડિયોને સાંભળતા રહેજો અને જોતા રહેજો ઇન્શાઅલ્લાહ તાઆલા. આપણે થોડીક વારમાં થેન્ક યુ. हजरत अब्बास है सज्जाद, कोई मामूली बात नहीं है. जनाब मीर सज्जाद साहब का ये एक मक्ता है कि ये